મિત્રો, હું ડોક્ટર પંકજ કરણ, કેલિફોર્નિયાથી ડોક્ટર પીકે લાઈફ. પેઢીઓથી આપણને કહેવામાં આવ્યું છે કે દરરોજ આ ગ્લાસ દૂધ પીવું જરૂરી છે. પણ આજના સમયમાં જ્યારે લોકો પ્લાન્ટ બેઝડ મિલ્ક અને લેક્ટોઝ ફ્રી વિકલ્પો પસંદ કરી રહ્યા છે, ત્યારે શું આ સલાહ હજુ પણ યોગ્ય છે? ચાલો જાણીએ. દૂધ શા માટે કહેવાયું હતું? આરોગ્યનું અમૃત. દૂધ પોષક તત્વોનો ખજાનો છે, જેમાં મળે છે ઉત્તમ ગુણવત્તાવાળું પ્રોટીન અને કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન B12. ઘણા દેશોમાં તો તેને ફોર્ટિફાય પણ કરવામાં આવે છે વિટામિન ડી સાથે. આ બધું મળીને હાડકાને મજબૂત બનાવવા, માંસપેશીઓને, મસલ્સને તંદુરસ્ત રાખવા અને તંત્રિકા તંત્ર તથા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મુદ્દો એ છે કે સૌથી વધુ લાભ કોને થાય છે? વધતા બાળકો અને કિશોરો માટે આ હાડકાની વૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તેમજ કામકાજ કરતી મહિલાઓ માટે વધારાના કેલ્શિયમ અને પ્રોટીનની જરૂર પડે છે. તો એ જરૂરિયાત દૂધથી સરળતાથી પૂરી થઈ શકે છે અને એ બહુ જ મોંઘું પણ નથી. વૃદ્ધોમાં ખાસ કરીને હાડકાંઓની કમજોરી થવા લાગે છે અને મસલ્સ પણ નબળી પડવા લાગે છે અને પડી જવાની શક્યતા વધે છે, તો એમાં પણ દૂધ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. એ તેમના આરોગ્ય માટે ખૂબ જ સારું છે. ખેલાડીઓમાં જે વર્કઆઉટ કરે છે, જીમ જાય છે, તેમને કુદરતી રીતે રિકવરી માટે ડ્રિંક તરીકે દૂધનો ઉપયોગ કરવો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. તમે જાણો છો કે ભારતમાં કેટલા પહેલવાન અખાડામાં લોકો જમણગમણ દૂધ પીવે છે. એનું કારણ એ છે કે આ હાડકાં અને મસલ્સ માટે ઘણો ફાયદાકારક છે. મસલ્સ રિકવરીમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. તો જ્યારે આવી સ્થિતિ હોય કે લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી, જેમને લેક્ટોઝ એન્ઝાઇમની અછત હોય છે, તો દૂધ પીવાથી ડાયરિયા, પેટ ફૂલવું, આ બધી સમસ્યાઓ થઈ શકે છે. ક્રેમ્પિંગ પણ થઈ શકે છે. તો આવી સ્થિતિમાં લેક્ટોઝ ફ્રી દૂધનો ઉપયોગ કરી શકાય છે. અને જો એ પણ શક્ય ન હોય તો તમારા પાસે વિકલ્પ તરીકે બદામનું, સોયાનું, ઓટ્સનું કે આજકાલ મરના દૂધ પણ મળે છે, તેનો પણ લાભ લઈ શકાય છે. પણ ફોર્ટિફાઈડ સોયા મિલ્ક છે, એ ઘણા હદ સુધી દૂધની જેમ કામ કરે છે. પણ ફોર્ટિફાઈડ હોવું જરૂરી છે, નહીં તો લેક્ટોઝ ફ્રી દૂધ આવે છે, તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો વાત એ છે કે નિષ્કર્ષ એ જ છે કે ભાઈ, આ તો જૂની સલાહ આજે પણ સાચી છે. હાલ એમાં સ્થિતિ એ રીતે બદલાઈ છે કે હવે આ વ્યક્તિગત હોવું જોઈએ, બધા માટે નથી. કેટલાક લોકો એવા છે જેમને લેક્ટોઝ ટોલરન્સ છે, એમને કોઈ ફાયદો નહીં થાય. પણ યુવાન લોકો, બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો આ બહુ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધ તમારા શરીરને યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે અને યોગ્ય સમયે એક ફાયદો આપે છે, તો આ દૂધ વિશે છે. મારું એક વિડિયો એક યુવતી વિશે પણ હતું. તમે જોયું હશે અને ઘણા લોકોએ કોમેન્ટ પણ કર્યા છે, તો હું તમને આભાર માનવા માંગુ છું. હું આભારી છું કે તમે મારું વિડિયો જુઓ છો, એમાં રસ લો છો, તેને લાઈક કરો છો અને શેર કરો છો. તો નમસ્તે.